અમદાવાદના મકતુપુરા વોર્ડમાં બરફની ફેક્ટરીથી નશેમંદ સોસાયટી સુધી કોઈ સ્પીડ બ્રેકર ન લગાવવાથી ગાડીઓ ફાસમ ફાસ્ટ ચાલતા સોસાયટીના રહીશો ખૂબ જ હેરાન થઈ ગયા છે। કંઈક વાર રજૂઆતો કરવા છતાં પણ 4 કાઉન્સિલરોને વાડે ઘડીએ રજૂઆત કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને પણ ખૂબ જ જાણ કરેલ છે। કોઈ સુનાવણી ન થતાં સોસાયટીના રહીશો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તેવા લોકોની કોઈ સુનાવણી થતી નથી, ત્યારે સોસાયટીના રહીશો हैरान परेशान है। नमस्कार मित्रों, आज मकतपुरा विस्तार में आवेल बरफनी फैक्टरी पास फतले रहमानी विभाग एक मेन बरफनी फैक्टरी से लई एसएमआर रोड सुधी खूब ज हालत में और स्पीडना हिसाबे वाहनों खूब ज चाली रह्या तेने लई आज अहींना स्थानिको साथे આપણે વાતચીત કરીશું અને કોર્પોરેટરના કાઉન્સિલરો સાથે ચર્ચા કરી। चलो अलीम भाई, મારું નામ સલીમ શાહજાદા છે। હું અહીંયા જવાપુરા રહેમાની સોસાયટીમાં રહું છું। આજથી 2 દિવસ પહેલાં એક બનાવ છે, એના પહેલાં 30 ઓગસ્ટનો એક બનાવ છે। 30 ઓગસ્ટે પણ અહીંથી મારી જોડે સીસીટીવી ફૂટેજ છે, જેની અંદર તમે જોઈ શકો છો કે પૂર ઝડપે જે તથ્ય પટેલનો જે બનાવ થયો હતો એના કરતાં પણ વધારે સ્પીડે અહીંથી ગાડી નીકળે છે। એક ઓડી ગાડી નીકળે છે, એના પછી એક બ્રીઝા ગાડી નીકળે છે, જેની સ્પીડ ઓછામાં ઓછી 110-120ની અંદાજિત આપણે જોઈ શકીએ છીએ, કેમેરાની અંદર છે। એના સિવાય 2 વ્હીલરોવાળા પણ અહીંયા મોડી રાત્રે ફૂલ સ્પીડે ફૂલ ઝડપે ગાડીઓ લઈને નીકળે છે। શું અહીંયા કોઈ 2 નંબરની વસ્તુઓની હેરાફેરી થઈ રહી હોય અમને શંકા છે। રાત્રે 11 વાગ્યા પછી સોસાયટીના બાળકો સોસાયટીના રોડ ઉપર રમી નથી શકતા, જેનું કારણ આ ગાડીઓ છે, જેની હડફેટે કોઈ પણ જો માણસ આવી જાય તો એનું જીવ જોખમમાં આવી જાય। હાલમાં આ રોડની ઉપર આજે કોર્પોરેશને રોડ બનાવે 9 મહિના થઈ ગયા, આજ દિવસ સુધી અહીંયા કોઈ પણ જાતનો એક પણ સ્પીડ બ્રેકર લગાવવામાં આવેલ નથી। એનું શું કારણ હોઈ શકે? શું આની અંદર કોર્પોરેશનના કંઈ અધિકારીઓ પણ મળેલા છે આ પ્રક્રિયાની અંદર કે શું? અહીંના લોકલ કોર્પોરેટરોને પણ અમે અવારનવાર આની અરજીઓ કરેલી છે, આની અપીલ કરેલી છે કે ભાઈ આ રોડની ઉપર બ્રેકરની જરૂર છે, એની ગાડીઓ આટલી સ્પીડમાં પસાર થઈ રહી છે, પરંતુ એ લોકોએ પણ આજ દિવસ સુધી કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી કરી નથી। મારી જોડે ઘણા બધા સીસીટીવી પુરાવા છે, જેની અંદર તમે ગાડીઓની જે સ્પીડ છે તમે જોઈ શકો છો।